આજે ફરી એક વખત આ રાજ્યની સરકારની સાથે હિન્દુ અને મુસલમાન સહિત તમામ લોકોને મારા આ શબ્દો કડવા લાગશે. આ કડવા એટલા માટે લાગશે કારણ કે તેમાં સત્ય છે અને સત્ય જેમાં મગજ ચલાવવાનું હોય એ આપણે બંધ કરી દીધું છે અને વાસ્તવિક સ્થિતિને જોવાના બદલે આંખ મીચામણા કરી આપણે એવા વિચાર અને એવા સ્વપ્નોમાં રાચવાનું શીખી ગયા છે જે ક્યારેય આપણે પામી શકવાના નથી. વાત છે હિન્દુ મુસલમાનના અને વકફના આ કાયદાના બખેડાની, જે બખેડો હવે સચિવાલય સુધી પહોંચ્યો છે અને સવાલ થઈ રહ્યો છે આ સત્તા પર, સવાલ થઈ રહ્યો છે પોલીસની કાર્યવાહી પર, સવાલ થઈ રહ્યો છે આ કાયદાના તમામ પુસ્તકો પર, સવાલ થઈ રહ્યો છે કે હવે આ બંધારણને આપણે રાખીશું કે પછી તેને પણ બદલવા માટે QR કોડ સ્કેન કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત છે ગુજરાત રાજ્યના સચિવાલયના વકફ બોર્ડની કચેરીની. વકફ બોર્ડની કચેરી પર બજરંગ દળ દ્વારા કેટલાક બારકોડ સ્ટીકર અને એક બેનર લગાવવામાં આવ્યું. કેટલાક લોકોને બારકોડ સ્કેન કરી અને આડા ત્રિકોણ દબાવી અને પોતાનું સમર્થન જાહેર કરવા માટે કહેવામાં આવ્યું. પણ મામલો શું હતો? આપણને રેશન કાર્ડ કઢાવવા કેટલા કાગળિયાની જરૂર પડે એ ખબર પડતી નથી. આધાર કાર્ડ કેમ નીકળે એની માહિતી નથી. જાતિનો દાખલો કે પછી આપણા જાતિના પ્રમાણપત્ર મેળવતા આપણને આવડતા નથી અને આપણે વકફના સંશોધનના બિલને સમર્થન કરવું કે વિરોધ કરવી તેના માટે આપણને બજરંગ દળ કે પછી કોઈ મુસલમાનના સંગઠનો શીખવે છે. જે પ્રકારે હિન્દુઓ QR કોડ સ્કેન કરી રહ્યા છે એ જ પ્રકારે મુસલમાનોને પણ આવાને આવા ગૂગલ ડોક્યુમેન્ટ્સની લિંક્સ અને બારકોડના સ્કેનર મોકલવામાં આવે છે કે તમે વકફનો વિરોધ કરો અથવા વકફના નવા સંશોધનનું સમર્થન કરો. પરંતુ આપણે આપણી જાતને, આપણા વિચારોને કાબૂમાં રાખી અને વિચારવું જોઈએ કે શું આપણે લાયક છીએ કે કેન્દ્ર સરકાર જે કાયદો બનાવવા માટે અભિપ્રાયો મંગાવી રહી છે, જેમાં સંશોધન કરવું છે વકફના કાયદામાં, તેના માટે આપણે યોગ્ય કે સક્ષમ છીએ? ભારતના નાગરિક જરૂર છીએ, પરંતુ આ કાયદાકીય ગૂંચવણ છે અને કાયદાકીય ગૂંચવણ માટે અભ્યાસ કરી તે બિલને વાંચી અને આગળ વધવું જોઈએ. તો આ કેટલી ગંભીર બાબત છે તેનો વિચાર આપણે નથી કરતા, કારણ કે આપણે હિન્દુઓ મજબૂત છીએ તો મુસલમાનો માને છે અમે પણ મજબૂત છીએ, લડી લેવાનું છે. આરપારની લડાઈની જાણે તૈયારીઓ કરતા હોય તેવા મેસેજ વોટ્સએપના અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આપવા માંગીએ છીએ. ત્યારે બજરંગ દળે ગઈકાલે સચિવાલયમાં જઈ વકફના કાયદામાં જે સંશોધન છે તેના સમર્થન માટે QR લગાવ્યા. તમે વિચારો કે આપણને ઈમેલ સેન્ડ કરતા નથી આવડતું, માટે બજરંગ દળે કે પછી કોઈ મુસ્લિમ સંગઠને વિરોધ સમર્થનની પોસ્ટનો ઈમેલ કેમ કરવો તેના માટે આડું ત્રિકોણ દબાવવું પડે એ શીખવવું પડે છે. અને આપણે વકફના સંશોધન કરવા કે ન કરવા તેના સમર્થન કે વિરોધની વાતો કરીશું. બજરંગ દળે આ ટ્વીટ કરતાં લખ્યું છે કે બજરંગ દળ હંમેશા મૂળમાં વાર કરે છે. વાર એટલે હુમલો, તો આ હુમલો સચિવાલય પર થયો છે એ કોઈ મૂળ પર થયો છે તે પ્રકારે આપણે ન વિચારવું જોઈએ, કારણ કે આ રાજ્યના સચિવાલયની અંદરની એક કચેરીમાં જઈ આ પ્રકારના સ્ટીકરબાજી અને ત્યાં જઈ શો ઓફ અને તાઇફા કરી નાખે છે તો આ કાલે આપણા ઘરમાં આવતા કેટલા દૂર રહેશે. આ બધા શબ્દો કડવા લાગતા હશે દરેક હિન્દુને, કડવા લાગશે મુસલમાનોને, કારણ કે બંનેમાં કોઈ પણ વ્યક્તિનો હવે વખાણ કરવાને લાયક સમય રહ્યો નથી. દરેક લોકો પોતાની રીતે મનગઢંત કહાનીઓ સોશિયલ મીડિયામાં આવે છે અને દે ધનાધન પોસ્ટ પર પોસ્ટ કરવા લાગે છે અથવા તો સમર્થન અને વિરોધના માહોલમાં જોડાય છે. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટ્વીટ કરી સવાલ કર્યો કે શું ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સુરતની કિરણ ઉગે એ પહેલાં આમાં કાર્યવાહી કરશે? તેમને વ્યંગ એ માટે કર્યો કારણ કે સુરતમાં તેમણે એવું કહ્યું હતું કાર્યવાહી થઈ અને મુસલમાન આરોપીઓ ઝડપાયા જે ગણેશ પંડાલના હુમલામાં સંડોવાયેલા હતા. મુસલમાનના એક આગેવાન ઇમ્તિયાઝ ખાન પઠાણે ટ્વીટ કરતાં લખ્યું છે કે આ જગ્યા પર જો મુસલમાન હોત તો બુલડોઝર આવી ગયા હોત, ભૂકંપ સર્જાઈ ગયો હોત, પરંતુ નામ હિન્દુનું પડે તો સરકારને સાપ સૂંઘી જાય છે. આ વેધક સવાલ પણ તેમનો વાજબી છે, પરંતુ દરેક મુસલમાનને કહેવું પડશે, હિન્દુને સમજાવવો પડશે કે આ ધંધા રહેવા દો, અન્યથા આપણે કયા આતંકિત માહોલમાં જીવવા માટેના સ્વપ્ન જોઈ રહ્યા છીએ તેની કલ્પના આજે નહીં થાય, જ્યારે આપણો દીકરો કાં તો મોતને ભેટશે, આવી રમખાણોમાં કાં જેલમાં જશે, અથવા તો તેના પર આતંકીના નામનો બટ્ટો લાગશે કે આ દેશ વિરોધી પ્રવૃત્તિ અને ષડયંત્ર કરતો વ્યક્તિ હતો. ત્યારે જઈ આ બધું સમજાશે, ત્યારે આ કડક
અને કડવા શબ્દો તમને યાદ આવશે, પરંતુ વખત નહીં હોય તમારો જાઓ જાન બચાવવા, તમારા પરિવારનો, તમારા ભવિષ્યનો, આગામી પેઢીનો જાન બચાવવા માટેનો. બજરંગ દળે જ્યાં તે કર્યું છે એ જ પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં બેનર પણ લગાવ્યા છે, જેમાં એક QR કોડ મૂકવામાં આવે છે. આ QR કોડ સ્કેન કરો એટલે એક ઈમેલ ખુલે છે, જે ઈમેલમાં વકફના કાયદાના સંશોધનમાં તમારો અભિપ્રાય અપાઈ જાય એ પ્રકારનું લખાણ હોય છે. આડું ત્રિકોણ એટલે કે સેન્ડ બટન દબાવવાનું લખ્યું છે, એ દબાવો એટલે સીધો ઈમેલ જાય છે. આ પ્રકારે આપણે સમર્થન અને વિરોધ કરી રહ્યા છીએ. કાયદો શું છે કે બિલ શું છે તેના વિશે આપણે કંઈ જાણતા નથી. સંશોધન શા માટે જરૂરી છે, શા માટે બિનજરૂરી છે, શું સંશોધન છે એ પણ ખબર નથી, અને આપણે ચાલ્યા ગયા છીએ. કારણ કે આપણને શીખવવામાં આવે છે કે આ જમીનો હિન્દુઓની છે અથવા તો મુસલમાનો કોઈ પણ જમીનને ઈચ્છે ત્યારે વકફમાં લઈ શકે, માટે આ કાયદાને આપણે બદલવાની જરૂર છે. તો મુસલમાનોને એવું શીખવવામાં આવે છે કે આ પેઢીઓની જમીન છે આપણી લઈ લેવા માટે ભારતની સરકાર એક પ્રકારે આ બિલ લાવી આપણને પરેશાન કરવા માંગે છે. આ તમામ બાબતોની વચ્ચે હિન્દુ અને મુસલમાન પીછાશે. આ કાયદો અને કાયદાની જોગવાઈઓ વાંચો, સમજો, જાણો, અભ્યાસ કરો, એક્સપર્ટ્સને મળો અને બાદમાં તેના વિશે તમારું મન બનાવો, તમારો અભિપ્રાય બનાવો. આ પ્રકારે આડા ત્રિકોણના બટન દબાવી આપણે ક્યાં ઊભા છીએ એ એક વખત વિચારજો, અને રાજ્યની સરકાર પણ વિચારજો કે આમાં કાર્યવાહી નહીં કરીએ તો આપણે નિષ્પક્ષ છીએ તે કેવી રીતે કહેવાય. ચાહે હિન્દુ હોય કે મુસલમાન, આ રાજ્યની શાંતિ દોડવા કે આ રાજ્યને ગેરમાર્ગે દોરવા કે પછી આ રાજ્યની કાર્ય પદ્ધતિ પર સવાલ પેદા કરે તેવા કૃત્યો કરે તો તેને આતંકિત કૃત્ય કહેવાય. અને આતંકિત કૃત્ય માટે આરોપી હિન્દુ કે મુસલમાન ન હોવું જોઈએ. તેના માટે જે સર્વિસના વખાણ આપણે કરીએ છીએ તે સર્વિસ બધા માટે સમાન હોવી જોઈએ, અને એ જ પ્રકારની સર્વિસ તમામ લોકોની થવી જોઈએ. ત્યારે જઈ રાજધર્મ નિભાવ્યો કહેવાય. અન્યથા ધૂળ અને ધાણી છે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે તેવા રાજનેતા, તેવા અધિકારી તરીકે તમારું નામ શોભાયમાન આ ઇતિહાસમાં થશે. હાલ સમાચારમાં બસ આટલું. વિગતે આપણે વાત કરી, વિગતે વિશ્લેષણ કર્યું. હવે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. આશા રાખીએ કે તમારા શબ્દોમાં મર્યાદા હશે, કારણ કે આપણે સંવાદ કરી અને જીતવાનું છે, સંવાદ કરી આગળ વધવાનું છે, અને સંવાદનો આ દેશ ફરીથી સંવાદને આધારે ચાલે છે તે પ્રસ્થાપિત કરવાનું છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા